આજના નવા બ્લોકમાં બધાનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ બધાને. જો હમણાં રોજ ચેષ્ટા સવારમાં ઉઠી જાય ને વહેલી તૈયાર થઈ જાય એટલે રોજ સવારમાં ચેષ્ટું બ્લોગ ચાલુ કરી દે. કા ચેષ્ટા? હા. અને આજે તો જો વરસાદ બહુ આવે છે. ચેષ્ટાને ટ્યુશન જવાનું છે ને વરસાદ આવ્યો છે. સીતારામ. 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 હા, છોકરી તો ડાય થઈ ગઈ, રોજ બ્લોક ઉતારવા માંડી. રોટલી બની ગઈ છે સવારની અને જો નાસ્તો કરવા બેસી ગયા છીએ અમે બધાય. ચાલો બધાય નાસ્તો કરવા. ચેષ્ટાબેનને હવે દૂધ પીવાનું ચાલુ કર્યું છે થોડાક દિવસમાં. કા હવે ઠરે તો ઠરવા મૂક્યું છે. તો બહુ ઝાઝું દૂધ પીવું હોય ને એને પાછું ચમચી ઠરી જ ગયું દૂધ. હું તને હમણાં આમાં ગાળી દઉં. હા લાખો 9 વાગી ગયા છે અને અમે સવારનો નાસ્તો કરીને ફ્રી થઈ ગયા છીએ. અને આજે અમારે બનાવવા છે સાંજે ઢોકળા. તો ઢોકળા બનાવવા અહીંયા અમે છે ને આ ચોખા અને ચણાની દાળ દળાવી લીધી છે. કામ દાળ, અડદની દાળ અને મગની દાળ. મગની દાળ આ 4 વસ્તુ નાખીને દળાવ્યા છે. હા, તો આપણે છે ને અત્યારે સવારે પલાળશું અને સાંજે ઢોકળા બનાવશું. તો જો અહીંયા અમે લોટ લઈ લીધો છે. તો આશરે આ 2 કિલો જેટલો લોટ છે. તો એમાં જો આ ગરમ પાણી છે, ગરમ પાણી નાખશું. ગરમ પાણી નાખીને પલાળશું અને થોડીક નાખશું છાશ, એટલે સરસ ખાટા મીઠા ટેસ્ટ આવે અને આથોય સરસ આપણો આવી જાય. હવે તો આપણે નાખશું સાસ. આ સાંજે હાંડવાનો પ્રોગ્રામ છે એટલે જો આપણે અત્યારે આ પલાળી લઈએ ને એટલે સાંજે હાંડવો બનાવવા થાય. જો આપણે આ હાંડવાનું બેટર પલાળ્યું છે તો આપણે છે ને અત્યારે પલાળવામાં જ આમ સૂકી મેથી નાખી દઈશું. જો 1 વાટકી ભરીને મેથી લીધી છે આપણે. અત્યારે પલાળવામાં જ મેથી નાખી દઈએ ને એટલે બહુ સરસ ઢોકળા થાય. મસ્ત હાંડવો થાય. આપણે હાંડવો બનાવવો હોય તો આપણે બનાવી શકીએ અને ઢોકળા બનાવવા હોય તો એ બનાવી શકીએ. એટલું થીક રાખવાનું આ બેટરને, બહુ પતલું નહીં કરી દેવાનું. તો જો આપણે આ પલાળી દીધું છે હાંડવાનું. હવે આને ઢાંકી મૂકી દેવા. ઢાંકીને મૂકી દઈશું. 10:30 થઈ ગઈ છે. અમે કામ કરીને ફ્રી થઈ ગયા છીએ અને અહીંયા મમ્મી રસોઈ બનાવવા માંડ્યા છે. તો મમ્મી એનું શાક વઘારવા માંડ્યા. જો રીંગણ બટેકાનું શાક વઘારું, 2 ટમેટા નાખું. આજ તો બપોરે વિપુલ લઈને જ જમવું. હા, અને તાર પપ્પા અને તમે અને સુધુ છે અને મારે જમવાનું સાંજે, એટલે આટલું શાક વઘારી નાખું. આજ બપોરે રીંગણ બટેકાનું શાક અને રોટલી. રોટલી બધા ખાઈ લેજો. હા, જો ચેષ્ટાબેનને સ્કૂલે જવાનું છે અને એક જગ્યાએ ગોવણી થઈ છે. કાં ચેષ્ટા? જો ઈ ને એની ફ્રેન્ડ બે તૈયાર થઈ ગયા છે ગોવણી જમવા માટે. હમણાં
ચેષ્ટા ગૌણી થઈ છે ત્યાં જમવા જાય છે, પછી આવીને સ્કૂલે જાય છે. સ્કૂલ બેગે રેડી થઈ ગઈ છે. કાં ચેષ્ટો કમ્પ્લીટ છે ને સ્કૂલ બેગ? હા, હવે બા શાક બનાવે એટલે નાસ્તો ભરી દઈએ. ચેષ્ટાનું તૈયાર. 12:30 વાગી ગયા છે અને રસોઈ તૈયાર થઈ ગઈ છે અને અમે બધા જમવા બેસી ગયા છીએ. જો આજે રીંગણ બટેકાનું શાક છે, રોટલી ને લસણવાળી ચટણી ને કામિત મીતની ફેવરિટ. છે. અને મમ્મી આજે સાંજે જમવાના છે એટલે અત્યારે ફરાળી ભેળ બનાવે છે. હા, સેવડામાં જો ટમેટું સુધાર્યું, થોડો ગળો સેવડો લીધો છે, થોડો તીખો છે. તીખો સેવડો. હવે નાખી જામલી. હા, પછી મિક્સ કરી ખાઈ લેશું. હાલો બધાએ પ્રાણ કરવા. જો ચેષ્ટા સ્કૂલેથી આવી ગઈ છે અને બપોરે ગૌણી જમવા ગઈ હતી તે ત્યાંથી ગિફ્ટ આવ્યું છે અને આવીને પછી સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો ફટાફટ સ્કૂલે વહી ગઈ હતી. તો હવે આ ગિફ્ટ ખોલે છે ચેષ્ટા. ગિફ્ટમાં અંદરથી શું નીકળે? જો ચેષ્ટાની ફ્રેન્ડે આવી ગઈ છે. કાં હાલો, ચેષ્ટાનો ફેવરિટ કલર પર્પલ કલરની ડોલ નીકળી છે. જો ચેષ્ટાને પર્પલ કલરની છે, એની ફ્રેન્ડને પિસ્તા કલરની છે. કા જો ચેષ્ટાની આ ડોલ કેવી લાગી કોમેન્ટમાં જણાવજો. કેવી છે દેખાડો તો. મસ્ત છે મમ્મી. સરસ છે. લીસુ લાગે છે. મજા આવી. કેની છે? ઈ ગૌણી થઈ હતી એટલે એ કેની છે? ગ્રીન આની. પર્પલ. આનો ફેવરિટ કલર જ આવ્યો. તો ફેવરિટ કલર એનો. હા, ચાલો હવે 6 થઈ ગયા છે અને આજે અમારે બનાવવો છે હાંડવો. તો જો હાંડવો બનાવવા અહીંયા બધું કટિંગ થઈ ગયું છે અને જો આ બેટર આપણું આથો આવી ગયો છે. સવારે આપણે પલાળ્યું હતું ને, કા મમ્મી? હા, હવે પલાળ્યું હતું, અત્યારે તો સરસ આખો આવી ગયો છે. એટલે હવે આપણે આનો મસાલો કરશું. હા, દૂધી ખમણી છે, આ ગાજર ખમણા છે, આ કોબીજ ખમણી છે, આ મકાઈના દાણા કાઢી લીધા છે, મરચાંની પેસ્ટ છે, આ લસણની પેસ્ટ છે, આ ધાણા છે અને આ મેથી છે અને આ બાજુ મસાલિયું મીઠું ને ખાંડ લઈ લીધી છે. જો પેલા હળદર નાખવાની, પછી જો આપણે આટલું લસણ નાખ, આટલી મરચી નાખશું આપણે 2 ચમચી. હળદર સરસ મિક્સ થઈ જાય ને પછી મસાલો સરસ થઈ જાય. હવે આ મીઠું નાખી દઉં એટલું 1 ચમચી. આ મરચીમાં ને લસણમાં નાખ્યું હતું ને એટલે આપણે એટલું મીઠું આમાં નાખશું અને આ 1 વાટકી ખાંડ નાખશું અને પછી આપણે નાખશું મેથી, પછી આપણે નાખશું દૂધી, પછી કોબી, પછી આપણે નાખશું એટલું ગાજર. તો પેલા ભરાઈ ગયા મસાલો જ આપણે એટલી મકાઈ નાખશું, ધાણા. જો આપણું તો આખું ભરાઈ ગયું. તો પેલું મસાલાથી ભરપૂર હાંડવો આજે બનાવવાનો છે. તૈયાર થઈ ગયો છે આપણો હાંડવાનો હા મસાલો. સરસ જો ભરપૂર થયો ને. પેલા ભરાઈ ગયા આખા. હા, હવે આને આપણે વઘારી લઈએ. હા, હાંડવો બનાવો છે એટલે પેલા આને આપણે બધું વઘારી લઈશું, પછી હાંડવિયામાં ચડવા મૂકી દઈશું. 2 રીતના હાંડવો બને, કા મમ્મી? હા, ઓમે બને ને આમે બને. આપણે વઘારીને બને, વઘારીને નાના નાના લોયામાંય બને અને આમ એકારે વઘારીને એટલી નાખી દઉં. હાંડવિયામાંય બને. નાખી દઈએ એટલે. તો હવે આપણે વઘાર કરવા માટે પહેલા તેલ મૂકી દઈશું. જો અહીંયા તેલ આપણું ગરમ થઈ ગયું છે. રાઈ ને જીરું નાખી દીધા છે. તો લાલ સૂકું મરચું, તમાલપત્રના પાન અને લીમડીના પાન
નાખીએ આપણે હવે થોડીક હિંગ નાખશું. પછી આપણે આંડવાનું તપેલું છે ને, આંડવાના તપેલાનો મસાલો એમાં બધું વઘાર નાખી દઈશું. હલાવતા જઈશું એટલે વઘાર મિક્સ થતો જાય બધોય. જો સરસ વઘારાઈ ગયો છે. હવે જો આપણે આ વઘાર તૈયાર થઈ ગયો છે અને એટલા આપણે ખાવાના સોડા ઉમેર્યા છે. પછી બધું હવે આ મિક્સ કરી અને જો આ આંડવિયું તૈયાર કર્યું છે ને, આંડવિયામાં જ આપણે આંડવો બનાવી લઈશું. આંડવિયામાં આંડવો બનાવવા અહીંયા આંડવિયા નીચે આવું આવે ને સ્ટેન્ડ, એમાં રેતી ભરી દીધી છે અને થોડુંક પાણી નાખ્યું છે. ભીની રેતી કરી છે આટલું, એ ગરમ કરવા મૂકી દીધું છે. અને આમાં હમણાં આંડવિયામાં હાંડવો નાખી ને આપણે એની ઉપર મૂકી દઈશું. નથી તો આપણું હાંડવિયું આખું ભરાઈ ગયું છે. જોઈ શકો છો બધા. હાંડવિયામાં તો ઉપરથી તલ અને ધાણા નાખી દીધા છે. હવે આપણે આ હાંડવિયું છે ને ગેસ ઉપર મૂકી દઈશું. તો હવે આપણે આને ગેસ ઉપર મૂકી દઈશું. આપણે ગેસ ઉપર મૂકી દીધું છે હાંડવિયુંને. આને ઢાંકી દઈશું અને આને મીડિયમ ગેસ કરી નાખશું. હમણાં રેતીને ગરમ થાય છે ને એટલે ધીમો ગેસ કરી નાખશું. આને ચડતા અંદાજિતથી 1.5 કલાક જેટલું લાગશે. ઉપર ખાઈને મૂકી દઈશું એટલે હવા જાય નહીં, ઢાંકણું ફિટ થઈ જાય. જો આપણે હવે આપણો હાંડવો ખોલી લીધો છે અને સરસ લાલ થઈ ગયો છે. જો હાંડવો આપણો તૈયાર થઈ ગયો છે. આપણો હાંડવો થઈ ગયો છે અને હવે અમે બધાય જમવા બેસી જઈશું. ને આજના મારા વિડીયોને હું અહીંયા જ એન્ડ કરીશ. જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.